દીકરાનો મારનાર. દેવળિયા ગામના ચાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરેમોરે ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે ઉતાસણીનું પરબ હતું એટલે લીલા પીળા અને કેહરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવું એટલે કેરૈયા માંજા છાડી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનો તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કોણો કોપ. એલા ભાઈઓ, કોકો ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. ત્યાં તો સૌ ઘરૈયાની મીટ મહેમાન પર મંડાઈ. અલા મહેમાનને કોઈ છાંટશો માં? બીજાએ મમમાં કહ્યું. અરે મહેમાનને તો કાંઈ રોડિયા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોડો ગોઠ માંગો. રોડો એવા ઈડિયા ઉઠ્યા અને ઘરૈયાએ મુસાફર સામે દોડ દીધી. દોડું બાસતા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 દોડાવડી ચકતી ચોરણી, ઉપર બગસરાની ગરડી, કોરની પછેડીની ભેટ, અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મેનવાળી તરવાર, કેડે કોઈક કાળાંતરેની જૂની કટારી. એવો દાઢી મૂછને કાંટા કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વચૂટતી ફોરમો લેતો લેતો કેહુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈને ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતે ઉતાસણીનો જરાય ઉલ્લાસ નથી. એવો આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો એવી ચીસ પાડી ઉઠ્યો કે મને રોડશો માં, ભલા થઈને મને છાંટશો માં, તમારે પગે લાગું. પરવણે ના પાડી તેમાં ઘેરૈયાએ ઉલટાની વધુ ચાનક ચડી. બમણા તમણા ચરડે ભરાઈને સૌ બોકાહા પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાનને ઓળખાય જ નહીં એવા વહારા ચિત્રી મેલો લાવો બસને ગારો. જોતામાં ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક આમટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનું આંબું થઈ રહ્યા એટલે ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાંખમાં દબાવી હતી. તે એમને એમ મ્યાન હોતી આડી વીંઝવા માંડી. ઘરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય અને રહેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે જ કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણે ચસકાએ કાલાવાલાએ તરવારના ઝાવાને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું. અરે ગજબ થયો, કુંવર પડ્યા. કુંવરને વાગ્યું. કુંવર જોખમણા એવી બૂમ ઉઠી. મહેમાને કુંવરને તરવાર મારી. પકડજો, ચાલજો એ બીજી ચીહ પડી. મુસાફર ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે અડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તરવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાનના દરબારમાં 9 વર્ષના કુંવરને બરાબર ગળાની પંગડી ઉપર તરવારનો વાટ પડ્યો છે. લોહીનું ખાબચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ આ શું થયું? એમ ઘેરૈયાથી બચવા માટે, બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાને જે મ્યાન હોતી તરવાર આડી વીંધતો હતો, એનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું. કોઈને ખબર રહી નહીં અને તરવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની પંગડી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનો બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસોના ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા મોલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ. એક જ ગામના ધણી વાટકીનું શિરામણ કહેવાય. પણ પેટ બહુ મોટું એટલે ફૂલને હુંવા પામીને જેમ ભમરા મીટાય એમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓએ તમામ મોટી આશાએ આજ વર્ષ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાળ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણ? કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી પૂર્યો છે. અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તરવારે. હા લાવો મારી કોડી. ₹2000ની રોજડી કોડી. હાથીના કુંપાથળ માથે જાતી ડાબા માંડે તેવી, ભાગતા હરણાની સાથે ભેટ કરનારી, અને ફક્ત ચોકડા પર મંદોદર ખાને રાંગમાં લીધી. હાથળ હેઠે તરવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું. જમ આંખના 3 પલકારા ભળી તો કોડી હિમાળે પહોંચી. સમતળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો પાડ્યો. હાથમાં ઉગાડી તરવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદર ખાને કોડી ચાંપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા હમણાં થંભી ગયો.
પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગ પાડો તો ભાગીને કેટલેક જશે, આમે મરવું તો છે જ, માટે હવે ચિત્રા સીધ ફાળવા ઊભો રહ્યો. બોલીને તો કાળને હટવાય એવું રહ્યું નથી, ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાના તરવાર પોતાને જ ગળે માંડી. અસવારે સમસ્યાને સમજી ગયો, જાણ્યો કે કોઈ ત્રાંગાણું વરણ લાગે છે. એને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરોવીને માટે સીમાડે લોહી છાંટશે. એ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેમ બધી મરી ખૂટી. છોકરું છાશ રાબ વગર રૂવે છે ને તો આવતો પણ ચારણે ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે. અવાજ તૂટક નીકળે છે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આબ સામે હાથ કર્યો. મને ખબર નથી, હું એટલું જ જાણું છું કે મારે ડેલી આવવું હતું. ચિત્રા પહેર્યા હશે તો ભોંડો દેખાય છે એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ હતી એ ગામ પર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા, મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી ગયું એની મને એ ધૂળની આંખીમાં ખબર નથી રહી. આટલી વાર થાય ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તરવારો તો કોઈના હાથમાં હાંબેલા. દ્યો દ્યો એવો દેકારો બોલતો આવે છે. પાડતા જ ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીમાંથી રાંગ ચડી પોતાની તરવાર આગેરી ફગાવી દીધી અને પછી હાદ કર્યો, ગઢવી અહીંયા વ્યાલે શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. શું બોલો છો ગઢવી? વાત કરવાની વેળા નથી. જોયું આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. હવે ભોળા તારી કાયાને રાઈ જેવા ખટકા જાણશે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાને તામા રોકાયા રહેશે નહીં. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું કહી મંદોદર ખાન દોડ્યો. ચારણને બાવળે ચાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાહેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝૂંડો માથે કરતી ઘોડી ગઈ. જોતામાં તો અલોપ થઈ. મંદોદર ખાન અડવાળા પગ પાછા ચાલી આવે છે. રાંગમાં રોજડી નથી, કાખમાં તરવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ? માળો લોટકો આદમી મને જીતવા ન દીધો અને તરવારને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ. વસ્તી ખીજાઈને કહ્યું, ફણીધરના માથેથી મણી લઈ જાય તો મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય? ઠાલા મૂરખ, શું બનાવો છો અમને? 7 ખોટરનો એક દીકરો, એના મારાને ઉલટો ભગાવ્યો. લ્યો હવે જાતિ કર્યો. દરબારે શાંતિથી જવાબ વાળ્યો, જાતિ શું કરે અને પાતળમાં પણ ગોતી કાઢશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા, તમે તે કાંઈ દીવાના થયા? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો તો? એને ઘેર એવા એટલા દીકરા ભૂખા મરે છે. જાણો છો, કોળ ભરીએ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો. એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું, હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે શાની હત્યા વરું. હાલો બેટાની મૈયત કાઢી. હસ્તે મૂકે બાપને દીકરાને દફનાવ્યો.